પ્રભુની અનેક પ્રકારની પ્રતિમાઓ બતાવવામાં આવી શાસ્ત્રોમાં. એમાં લખેલી પણ એક પ્રતિમા માનવામાં આવે છે. તો ગ્રંથો એ આચાર્યોના સાક્ષાત સ્વરૂપ છે. જ્યારે મહાપ્રભુજી સ્વધામ પધારી રહ્યા હતા નિત્ય લીલામાં, અને ત્યારે વૈષ્ણવે વિનંતી કરી કે જયરાજ આપ પ્રગટ સ્વરૂપે આ ભૂતલ પર ન બિરાજતા હો તો અમને આપનો સાક્ષાત અનુભવ કઈ રીતે થાય? અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે પ્રગટ સ્વરૂપે ન દેખાવું તો આટલા સ્વરૂપે હું સદાય પ્રગટ રૂપે બિરાજીશ ભૂતલમાં. એક મારી બેઠકજી સ્વરૂપે, બીજું મારા ગ્રંથ સ્વરૂપે, ત્રીજું મારા વંશ સ્વરૂપે, ચોથું મારી પાદુકા સ્વરૂપે, અને પાંચમું મારી માલા સ્વરૂપે. આ 5 સ્વરૂપે હું સદાય ભૂતલ ઉપર છું. અને એટલા માટે ગ્રંથ રૂપે પણ સાક્ષાત મહાપ્રભુજી બિરાજમાન છે એવું આપણે ભાવ કરીએ છીએ. એક વ્યક્તિ, એક યુવાન મને પૂછતો હતો કે આમ ગ્રંથમાં ભગવાન ક્યાંથી હોય, પુસ્તકમાં ક્યાંથી હોય? બાપુજીનું ચિત્ર હતું એમના, ગુજરી ગયેલું. મેં કીધું આ ફોટો કાઢ, જમીનમાં મૂક, હવે એની ઉપર પગ મૂક. મારા બાપુજી છે, પગ કેમ મૂકું? મેં કીધું આ તો એક કાગળ છે, નેગેટિવનું પોઝિટિવ થયું, અને બાપુજીનો ફોટો છે, આમાં પગ મૂકવામાં તારું શું જાય? તું તો સાયન્સ ભણેલો, આટલો વિજ્ઞાનનો વિદ્યાર્થી, આ કાગળમાં તને બાપુજી દેખાય છે? પણ એની હિંમત ન થઈ. મેં કહ્યું એક સાધારણ કાગળમાં તને બાપુજીનો ભાવ આવતો હોય તો જેમાં મહાપ્રભુજીના ગ્રંથો લખ્યા હોય એમાં વલ્લભનો ભાવ આવે, એમાં શું આશ્ચર્ય? ભાવો હિ વિદ્યતે દેવો. જ્યાં તમારો ભાવ છે ત્યાં જ પરમાત્માનું સ્વરૂપ છે, એમ શાસ્ત્ર કહે છે. ગ્રંથોમાં મહાપ્રભુજી બિરાજે છે, આપણો ભાવ છે, અને એટલે ગ્રંથ સ્વરૂપે મહાપ્રભુજી આપણી સેવા સ્વીકારે છે. હવે કંકુ અને અક્ષત લઈ પોથીજી ઉપર પધરાવશો. મહાપ્રભુજીને તિલક કરતા હોય એવા ભાવ સાથે આપણે પોથીજીને કુમકુમ, અક્ષત અને છૂટા પુષ્પ હોય તો ફૂલ, અને ત્યારબાદ તમને ભોગ ધરવાની જે સામગ્રી આપી હોય એને ગ્રંથની સન્મુખ પધરાવજો. મહાપ્રભુજીને બેઠકજીમાં ભોગ ધરતા હોય એવો ભાવ, કારણ કે આપણે ત્યાં પંચોપચાર પૂજન આદિ થાય તો નૈવેદ્ય પણ એક પ્રકાર હોય છે, અને એટલા માટે પોથીજીને મહાપ્રભુજીને ભોગ ધરતા હોય એવા ભાવ સાથે તમે ભોગ સન્મુખ ધરજો. પુષ્ટિ માર્ગનો એક પ્રકાર છે, કરીએ આપણે પણ ભગવદીઓનો હાથ પકડીને, ગુરુજનોનો હાથ પકડીને, એમને હાથ લગાવીને. તમે જારી ભરતા હોય ત્યારે તમે જોયું બધા એકબીજાને હાથ લગાવે છે. આરતી કરતા હોય ત્યારે તમે જુઓ એકબીજાને હાથ લગાવે છે. અહીંયા હું જ કરી લઉં એ મહત્વનું નથી, પણ કોઈ ભગવદીના હાથે કરાવું અને હું હાથ લગાવું ને તો એની કૃપા થકી મારી પણ ઠાકોરજી સામગ્રી અંગીકાર કરી. આવો ભાવ આપણે ત્યાં છે. એટલે સીધું આપણે જ કરીએ મહત્વનું નથી, કોઈ ભગવદીના હાથે આપણી સેવા પહોંચાડવાનો ક્રમ છે. અને એટલા માટે આપણે ત્યાં જે ભાવ આપણે કરીએ છીએ, ભોગ ધરીએ એટલે કાની આપીએ, ગુસાઈજીની, ગોપીનાથજીની, સાથે લાલજીની, 84 252 વૈષ્ણવની કાનીથી, હે શ્રી વલ્લભ અમારી સામગ્રીને આપ આરોગજો. અને ભાવ કર્યા બાદ હવે આરતી આપ પ્રગટાવી લેજો, અને આરતી દ્વારા આ ગ્રંથનું પૂજન આપણે કરીશું. આરતી હવે સાવધાનીથી બુઝાવી દેજો જેથી કોઈનો સ્પર્શ ન થઈ જાય. નિત્યના ક્રમ અનુસાર રોજ ગ્રંથોનું પારાયણ અને ત્યારબાદ એનું રસ દર્શન. પ્રથમવાર આ યુકેની ભૂમિ ઉપર 16 ગ્રંથના પારાયણનો આ મહામહોત્સવ ઉજવાઈ રહ્યો છે, અને પ્રત્યેક વૈષ્ણવ મહાપ્રભુજીની વાણીનું સ્વમુખે પારાયણ કરી અને સ્વ જાતને કૃતાર્થ કરી રહ્યા છે. તો આવો આજના ક્રમમાં તમારા પોથીજીમાંથી તમે પુષ્ટિ પ્રવાહ, મર્યાદા ભેદ અને સિદ્ધાંત રહસ્ય આ 2 ગ્રંથોના પુસ્તિકાઓ બહાર કાઢશો. ખૂબ સાવધાનીથી, ખૂબ પ્રેમપૂર્વક પારાયણ કરીશું. તમારા પોથીજીમાં આ 2 રંગ, પુષ્ટિ પ્રવાહ, મર્યાદા ભેદ અને સિદ્ધાંત રહસ્ય, આ 2 ગ્રંથની પુસ્તિકાઓ બહાર કરવાની છે. પ્રથમવાર આ ગ્રંથોના પારાયણ, 16 ગ્રંથમાંના અનેક ગ્રંથોના પાઠ કરીએ
પણ આ બધા એવા દિવ્ય ગ્રંથો છે જેનું પ્રથમ જ વાર પારાયણ થવા જઈ રહ્યું છે. ગઈકાલે સિદ્ધાંત મુક્તાવલી સુધી ગ્રંથોના પારાયણ કર્યા. યમનાષ્ટક, બાલબોધ અને સિદ્ધાંત મુક્તાવલી. આજે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ અને સિદ્ધાંત રહસ્ય આ બે ગ્રંથો ના પારાયણ સાથે કરીશું. વાંચવાનો ક્રમ આપ જાણો છો. પહેલું પેજ વાંચો ને એને ફેરવો એટલે તુરંત બીજા આગળના શ્લોકો તમને જોવા મળે. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નિસ્સાધન જનોદ્ધાર કર્ણ પ્રકટીકૃત ગોકુલે સસ્વરૂપ શ્રી વલ્લભ શરણમ મમ. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાંશ્ચ હસ્તચરણશ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. અત્ર ઉપસ્થિત સર્વે આત્મીયજનો, વિશેષ કરીને અમારા સર્વે આમંત્રિત મહેમાનો, કે શ્રીનાથ ધામના નિર્માણમાં જેઓ પાયામાં રહેલા છે, અનેક અનેક રૂપે એમનો સાથ સદાય શ્રીનાથ ધામને મળતો રહ્યો છે. અને આ શ્રીનાથ ધામ આજે આખા યુકેનું જે નેશનલ હવેલી, આપણે સુભાષભાઈ જે નામ સંબોધન કર્યું હતું અને પછી આપણે એને સ્વીકારી અને એક નેશનલ હવેલીનું રૂપ આજે એને મળ્યું છે. હજારો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર બની ચૂક્યું છે. પાઠશાળામાં બાળકોના સંસ્કાર અપાઈ રહ્યા છે. યુવાનો જે રીતે દોડી દોડીને તમે કાર્ય કરતા જુઓ છો, કે અમારું યુથ ગ્રુપ અદ્ભુત રીતે કાર્ય કરે. સમગ્ર આયોજનમાં ઘણો મોટી જવાબદારી એમણે સ્વીકારી લીધી. એટલે કે સીધા સાદા શબ્દોમાં કહું તો આવતી પેઢી તૈયાર થઈ રહી છે, જેની ચિંતા લોકોને હતી, હવે એનો સંતોષ લોકોને છે કે અમારા બાળકો હવેલીએ જાય છે, અમારા બાળકો પાઠશાળામાં જાય છે, અમારા બાળકો ભગવત કાર્યમાં જોડાયેલા છે. બસ જે કાર્ય કરવા માટે આ સ્થાનોના નિર્માણ કર્યા હતા, કારણ કે હવેલી એ આધ્યાત્મિક કેન્દ્રો એ કેવલ ઈંટ ચૂના પથ્થરની દિવાલો નથી હોતી, એક વિચારધારાને જીવાડવાનું કેન્દ્ર હોય છે. 550 વર્ષથી ચાલતી આ દિવ્ય પરંપરા એક વૈષ્ણવી કલ્ચર, અને જ્યારે એ કલ્ચર, એ સંસ્કૃતિ, વૈષ્ણવિક સંસ્કૃતિ લંડનની ભૂમિ ઉપર પોતાનું સરનામું શોધતી હતી, અને એને જ્યારે સરનામું મળ્યું ત્યારે ફરી ફૂલી ફાલી છે. જેમ બીજ હોય, ઉત્તમમાં ઉત્તમ બીજ હોય, પણ એને ભૂમિ મળી જાય પછી એમાં ફણગાઓ ફૂટવા લાગે, પછી એમાં ફળ ઉગવા લાગે. એમ પુષ્ટિના બીજ તો પ્રત્યેકની ભીતર હતા, પણ ભૂમિની પ્રતીક્ષા હતી. અને જ્યાં ભૂમિ મળી અને બીજને વાવવામાં આવ્યું અને આજે એના ફળ દેખાઈ રહ્યા છે. આટલા ઓછા સમય, 2-4 વર્ષના ગાળામાં આજે શ્રીનાથ ધામ ઘર ઘરમાં શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. પહેલા બાળકોને, વૈષ્ણવ બાળકોને પૂછતા કે અમે તો અહીં જઈએ છીએ, તમે ક્યાં જાઓ છો, તમારું મંદિર ક્યાં? ત્યારે વૈષ્ણવનું બાળક થોડું ચિંતામાં પડતું, અને હવે ગૌરવ સાથે આંગળી ચીંધી શકે છે કે અમારું પણ શ્રીનાથ ધામ છે, અમારા પણ શ્રીનાથજીનું મંદિર છે. એ વાતની એક ક્રાંતિ કહી શકાય. આખા ભારત અને આફ્રિકાથી આવેલા અહીંયાના લોકો જે છેલ્લા 30-40 વર્ષથી એક સંઘર્ષ કરી રહ્યા હતા કે આપણું એક સ્થાન વૈષ્ણવી પરંપરાનું, શ્રીનાથજી તો હોય વંદનીય છે, પણ વૈષ્ણવી કલ્ચર જ્યાં શીખી શકાય, જે ટ્રેડિશનલ વેથી જ્યાં પુષ્ટિમાર્ગીય પરંપરાઓ જીવંત બને, અને એના માટેનું એક કેન્દ્ર જ્યારે ઊભો કરવાનો સંકલ્પ હતો, ત્યારે આ બધા જ આમંત્રિતો આજે ઉપસ્થિત છે અને બધાનો ખૂબ અદ્ભુત સાથ રહ્યો. 16 ગ્રંથની કથામાં આપણે પ્રવેશ કરીએ.
મહાપ્રભુજીએ રચેલા આ 16 ગ્રંથો, મહાપ્રભુજીના તો અન્ય અનેક ગ્રંથો છે, પણ જેમાં મહાપ્રભુજી પોતાના સ્વતંત્ર વિચારો દ્વારા પુષ્ટિ ભક્તિને સમાજને સમજાવી રહ્યા છે કે આ પુષ્ટિ માર્ગ છે શું, અને એના વ્યવહાર પક્ષ, વિચાર પક્ષ અને સિદ્ધાંત પક્ષ, આ ત્રણેય પક્ષોનું જ્ઞાન 16 ગ્રંથના માધ્યમથી મહાપ્રભુજી આપણને આપી રહ્યા છે. અને આ જ વૈષ્ણવના 16 શણગાર છે. આધ્યાત્મિક માર્ગમાં ચાલનારા વ્યક્તિના શણગાર કયા? તો કે જે તમે ધર્યું છે, જે તમે પહેર્યું છે, જે તમે ધારણ કર્યું છે, જે તમે સ્વીકાર્યું છે, એને જોઈ, એટલે કે સીધી સાદી ભાષામાં સમજાવો તો કે આપણે મંદિરે પ્રભુ આગળ ઊભા હોઈએ અને પ્રભુને જોઈએ તો આપણને આનંદ થાય, પણ આપણને જોઈ ઠાકોરજીને આનંદ થાય ને તો માનવું મારું ભક્ત હોવું સફળ થઈ ગયું છે. આપણને જોઈને આપણા ઠાકોરજી પ્રસન્ન થાય કે આવ્યો મારો ભક્ત, આયે મેરે નંદ નંદન કે પ્યારે, હો વારી ને વલ્લભીયન પર. એક વૈષ્ણવી વ્યક્તિત્વ કેવું હોય, માથે તિલક, ધોતી, બંડી અને વ્યવહારને વસ્ત્ર તો ઠીક છે, પણ વૈષ્ણવ કેવલ વસ્ત્રથી નથી ઓળખાતો, એના વ્યક્તિત્વથી ઓળખાય છે. અને જ્યારે આપણું વ્યક્તિત્વ આપણી ઓળખાણ બને ને, આપણો વ્યવહાર આપણી ઓળખાણ બને, આપણી વાણી આપણું ઓળખાણ બને, ત્યારે માનવું કે વૈષ્ણવતા ભીતર ઉતરી છે. વ્યવહાર જોઈને ખબર પડી જાય તમે વૈષ્ણવ લાગો છો, એની વાણી જોઈને ખબર પડી જાય તમે વૈષ્ણવ લાગો છો. કારણ કે વૈષ્ણવતા એ કેવલ કોઈ સંપ્રદાયના અનુયાયીનું નામ નથી. વૈષ્ણવતા એક વિચારધારાનું નામ છે, અને એ વિચારધારાને જીવનમાં જ્યારે અપનાવે છે વ્યક્તિ, ત્યારે વ્યક્તિમાંથી વૈષ્ણવ બની જાય છે. અને હું તો હંમેશા કહું ને કે મનુષ્યતા 16 કળાએ ખીલે માનવતા, ત્યારે વૈષ્ણવતાનું રૂપ ધારણ કરે. તો એ વૈષ્ણવતા જ્યારે આપણા વ્યક્તિત્વની, એટલે સાદી ભાષામાં સમજાવું, આપણા બધાનો જન્મ વ્યક્તિ તરીકે થયો, પણ જ્યારે આ જન્મ સમાપ્તિનો વારો આવે ત્યારે વૈષ્ણવ બનીને જઈએ ત્યારે માનવું કે જીવન સફળ થયું. એટલે વ્યક્તિ, વ્યક્તિમાંથી વૈષ્ણવ અને વૈષ્ણવમાંથી વ્રજભક્ત. અને એ કાર્ય આ 16 ગ્રંથો કરશે, મહાપ્રભુજીની આજ્ઞાઓ કરશે. ગુરુને માનીએ પણ ગુરુનું ન માનીએ તો શિષ્યત્વ સફળ ન થાય. ઘણી વાર સમાજમાં ગુરુ માટે અંધશ્રદ્ધા રાખનારા લોકો મળે, ઘણી નિષ્ઠા રાખનારા લોકો મળે, પણ એના જીવનમાં એ ગુરુને તો માને છે પણ એના ગુરુનું નથી માનતું. અને જો ગુરુનું ન માને તો ગુરુને માન્યા ન કહેવાય. એક બાપા હતા ને 80 વર્ષ થયા ને બહુ મોટું ફંક્શન છોકરાઓએ કર્યું, અને એટલું મોટું ફંક્શન કર્યું ને બધાને બોલાવ્યા, સંતને પણ આશીર્વાદ માટે બોલાવ્યા. અને સંત કહેવા લાગ્યા કે અરે બાપુજી, તમે તો કેટલા ભાગ્યશાળી છો, તમારા 4 દીકરાઓ, કેટલો મોટો ફંક્શન તમારા 80 વર્ષનું કરી રહ્યા છે, ખરેખર નસીબવાળા છો. ત્યારે બાપુજીએ કહ્યું, છું ધૂળ નસીબવાળા એકે મારા કયામાં નથી. મૂળ વાત એ છે, જ્યારે મહાપ્રભુજીના સિદ્ધાંતો, અને મને એ વાતની બહુ ખુશી છે, આપણા વૈષ્ણવો મહાપ્રભુજીને જેટલું માને છે ને એના કરતાં પણ મહાપ્રભુજીનું વધારે માને છે. એ વાતનો આનંદ છે મને. ભલે લોકો બહુ ઓર્થોડોક્સ તમને કે બહુ કટ્ટર કે તમને બહુ જ ધાર્મિક કે બહુ ભાવલા વેડામાં કે, પણ ગુરુની આજ્ઞામાં જીવવું એનાથી મોટા ગૌરવની વાત એક શિષ્ય માટે બીજી કોઈ ના હોય છે. તમારું જીવન જોઈને કોઈ કે આ મહાપ્રભુજીનો સેવક લાગે છે, અને એ રીતે સેવક રૂપે તમે ઓળખાવ, શિષ્ય રૂપે ઓળખાવ, એનાથી શ્રેષ્ઠ ઓળખાણ આપણી બીજી કોઈ ન હોય શકે. કારણ કે અત્યારે આપણને લોકો કઈ રીતે ઓળખે તો કે ચલો આ બિઝનેસમાં, આ જોબમાં, આમાં આપણી લૌકિક ઓળખાણ છે. પણ જ્યારે આધ્યાત્મિક માર્ગમાં ચાલવા લાગો અને જ્યારે વૈષ્ણવતાની વાત ઘરમાં નીકળે કે સમાજમાં નીકળે અને ત્યારે લોકોને તમે યાદ આવો તો માનજો કે તમે તમારું જીવન સફળ કર્યું છે, સાર્થક કર્યું છે.
કારણ કે જ્યારે જ્યારે વૈષ્ણવ, આજે આપણે આપણા વડીલોને કેવા યાદ, જ્યારે પણ કોઈ પણ ધર્મની બાબત આવે, દાનની બાબત આવે, સત્કર્મની બાબત, અમારા દાદા આમ કરતા ને અમારા બાપુજી આમ કરતા.